Hello. So today I shall be making મૂલી કા પરાઠા as કારણ કે winters છે અને મારે એમ પણ ઘર માટે બનાવવાનું છે. So we shall see the ingredients and proceed further. And yes, before that, please do like, share and subscribe my channel, and please do refer the shorts that I put in my channel. They are informative, very much informative. We shall begin with the ingredients. Firstly, જો આ જોશે આ છે ને મૂલીના પાન છે જે મેં ફાઇનલી ચોપ કર્યા અને 2 ચમચી તેલમાં અને થોડાક મીઠામાં સ્ટર ફ્રાય કર્યા ફોર 2 મિનિટ્સ. પછી આ છે ચોપ્ડ કોથમીર. પછી આ છે 2 થી 3 ચમચી અજમો. આમાં ધાણા જીરું પાવડર થોડો વધારે નાખવાનો છે 3 ચમચી. આ છે કાશ્મીરી લાલ મરચાંનો પાવડર 2 ચમચી. આ છે આમચૂર પાવડર 1 નાની ચમચી, દેટ ઇઝ લાઈક સમજો ને 1 ટીસ્પૂન. આ છે અનારદાના જેને મેં શું કહેવાય ખરલમાં કર્યા કૂટ્યા. આ બી એક હાફ ચમચી જેવા, નહીતર આ બેવની ખટાશ વધારે આવી જશે પછી, એટલે આ હાફ સ્પૂન અરાઉન્ડ. આ 1 નાની ચમચી આમચૂર અનારદાના ઇઝ હાફ સ્પૂન. પછી આ છે બ્લેક સોલ્ટ. ધીસ ઇઝ બ્લેક સોલ્ટ અને બ્લેક સોલ્ટ લેવાનું ચપટી અરાઉન્ડ. પછી આ છે આદુ અને મરચાંની પેસ્ટ. આદુ મરચાં આમાં થોડા વધારે લેવાના છે 3 ચમચી. ઓકે, હવે આ જો તમને હું સમજાવી દઉં છું. આ છે ને મૂલી મેં ગ્રેટ કરી, અને ગ્રેટ કરતી વખતે છે ને જે મોટા હોય ને આના આકા એનાથી ગ્રેટ કરવાનું. અને ગ્રેટ કરીને મેં એને મીઠું લગાડ્યું. પછી મેં અડધો કલાક રાખી મૂક્યું, અને પછી એને છે ને તમારી પાસે કાં તો પતલું કપડું હોય તો એમાં નાખીને સ્ક્વીઝ કરીને બધું જ પાણી કાઢી લેજો. નહીં તો પછી આવી નેટવાળી બેગ હોય એમાં નાખો અને બધું પાણી એકદમ નીચોઈને કાઢી લેવાનું. પછી એની માટે આ ઇન્ગ્રેડિયન્ટ જોશે સોલ્ટ ટુ ટેસ્ટ. જો મીઠું મેં આમાં બી નાખ્યું છે મૂળાના પાન સોટે કરતી વખતે થોડું, અને આમાં પાણી મૂળા ગ્રેટ કરતી વખતે આ જે પાણી મારે કરવું હતું ડ્રેન ત્યાં થોડું મીઠું નાખ્યું છે. આ બેમાં છે જ મીઠું. અને આમચૂર અને અનારદાના અને બ્લેક સોલ્ટ આ બધું જ ખારું છે. એટલે હવે જ્યારે મીઠું નાખવાનું ને ત્યારે એકદમ થોડું. પછી જોશે તેલ. પછી જોશે ઘઉંનો લોટ અરાઉન્ડ 1 કપ. પછી આમાં આપણે નાખશું મકાઈનો લોટ 3 થી 4 ચમચી અને ઘઉંનો જાડો લોટ 3 થી 4 ચમચી. તો જે મેં આમચૂર પાવડર યુઝ કર્યો છે એ છે એવરેસ્ટનો ડ્રાય મેંગો આમચૂર એવરેસ્ટ. લોટ બાંધવાનો છે. તો હું આ છે ને પરાઠાના આ બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ હું લોટમાં જ ભેળવી દેવાની છું. ઓકે, આ મેં 1 કપ લીધો. તો જો આ મેં 2 મોટા કપ ઘઉંનો રેગ્યુલર લોટ નાખું છું. પછી આ છે મકાઈનો લોટ અરાઉન્ડ 3 થી 4 ચમચી. અને પછી આપણે નાખશું ઘઉંનો જાડો લોટ 3 થી 4 ચમચી. હવે આપણે આમાં નાખશું અજમો. સૌથી પહેલાં અજમો. પછી તેલથી તો લોટ આપણે બાંધીએ એટલે તેલ 3 થી 4 ચમચી. હવે આપણે નાખશું આમાં આ બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ અને બાંધશું આપણે લોટ. કાલા નમક, આમચૂર પાવડર, અનારદાના, આદુ મરચાંની પેસ્ટ, ધાણા જીરું આગળ પડતું, લાલ મરચાં પાવડર અને કોથમીર. હવે છે ને હમણાં હું પાણી નહીં નાખું, પહેલાં આ બધું જ મિક્સ કરીશ. પછી રિક્વાયર્ડ અમાઉન્ટ ઓફ વોટર નાખીને સેમી સોફ્ટ ડો આનું તૈયાર કરીશું. હવે છે ને હું થોડું પાણી નાખીને લોટ બાંધું છું સેમી સોફ્ટ ડો. બહુ પાણી નહીં નાખવાનું, કારણ કે જો આમાં મૂળાનું અને એના લીવ્સનું કોથમીરનું આ બધાનું પાણી છૂટવા. એમ તો સ્ક્વીઝ કર્યું છે મેં બધું, પણ તેમ છતાંય તમે છે ને પાણી નાખતી વખતે ધ્યાન રાખજો.
જો આ હાથ મેં થોડા તેલવાળા કર્યા છે અને આ ડો મારો બંધાઈ ગયો છે, તો થોડો એને નીડ કરી લઉં, તાપું છું. પછી હું મૂલી પરાઠા વણીશ. આ ડો હવે 10 મિનિટ્સ રેસ્ટ કરશે, 10 to 15 મિનિટ્સ. પછી આપણે મૂલીના પરાઠા વણશું. અને મેં આ મેથડ કેમ યુઝ કરી કે બધા ઇન્ગ્રેડિયન્ટ્સ લોટમાં નાખી દીધા. અમુક લોકોને પેલા 2 પરાઠા વણીને વચ્ચે સ્ટફિંગ કરીને નથી ફાવતું, અમુક જે પેલું કચોરી જેવું કરીને પોટલી કરીને જે વણતા હોય છે તો એ લોકોની કોર ફાટી જાય છે, પણ આમાં એવું કશું થશે નહીં. ઓકે, હવે આ 10 મિનિટ્સ રેસ્ટ કરે છે તો હું તમને કેસ કહું, દેટ ઇઝ શ્રીમતી ગરિમા and others versus state of UP. Now even mother-in-law can file a case under section 12 of Protection of Women from Domestic Violence Act 2005 against the daughter-in-law. આ કેસમાં સાસુએ વહુની ખિલાફ ડોમેસ્ટિક વાયલન્સનો કેસ ફાઇલ કર્યો હતો, બિકોઝ વહુ એના છોકરાને કહેતી હતી કે આપણે જુદા થઈએ, તું મારા પિયર રહેવા આવી જા. કે બહુ રોજ છોકરાને એવું કહેતી હતી આપણે જુદા થઈએ, તું મારા પિયર રહેવા આવી જા, એક્સેટ્રા એક્સેટ્રા. એન્ડ જ્યારે સાસુએ આ મેજિસ્ટ્રેટમાં શી ફાઇલ્ડ અ કમ્પ્લેન્ટ દેટ ઇઝ અંડર સેક્શન 12 એઝ આઈ સેડ ઓફ ડોમેસ્ટિક વાયલન્સ એક્ટ 2005. તો વહુએ ઓબ્જેક્શન એ ઉઠાવ્યું હતું કોર્ટમાં કે ડોમેસ્ટિક વાયલન્સ એક્ટ 2005 ખાલી વહુઓ માટે છે જેના ઉપર અત્યાચાર થાય છે. તો આ કેસમાં ક્લિયર થયું છે ખાલી વહુઓ માટે નથી, દરેક સ્ત્રી માટે છે, સાસુ માટે છે, બેન માટે છે, મમ્મી માટે છે, વહુ માટે છે. અને કન્ડિશન કે હા એ દરેક સ્ત્રી જેના ઉપર ડોમેસ્ટિક વાયલન્સ થાય છે. અને સેકન્ડ કન્ડિશન એ છે કે બે એક જ ઘરમાં સાથે રહેતા હોય તો આવી રીતે આ કેસ ફાઇલ થયો હતો. અને ઇવન આ કેસથી ખબર પડે કે સાસુ પણ વહુની ખિલાફ કેસ ફાઇલ કરી શકે ડોમેસ્ટિક વાયલન્સનો, અગર વહુ અત્યાચાર કરતી હોય તો. જો અમુક લોકો છે ને મૂલિકા પરાઠામાં ફાઇનલી ચોપ્ડ કાંદા ને લસણ નાખે છે, પણ મેં નથી નાખ્યું, કારણ કે કાંદા લસણથી છે ને પછી મૂળાના પાનનો, મૂડીનો અને આદુ મરચાંનો, અનારદાનાનો બધાનો ટેસ્ટ સપ્રેસ થઈ જશે, એટલે લસણ અને કાંદા નથી નાખતી મૂલિકા પરાઠામાં. લોઢી ગરમ થાય છે. આવી રીતે હું લોઢી પર તેલ લગાડી દઉં છું. જો લોઢી ગરમ થઈ ગઈ છે તો હવે ફ્લેમ મીડિયમ કરી દઉં અને એક આવી રીતે લઉં છું, હું એક લોહી લઉં છું. અને આ ઘઉંનો લોટ છે જેમાં મેં લોહીને રગદોળી છે. ઓકે, હું નાના કરું છું, અમુક લોકો મોટા કરતા હોય છે, દેટ ડિપેન્ડ્સ, તમારી ચોઈસ જે છે એ. બસ આને જેમ આપણે પરોઠા સોટે કરીએ ને એવી રીતે આને કરશું. અહીંયા આવી રીતે અહીંયા તેલ લગાડીશ, થઈ જશે ને પેલી બાજુ, પછી બે બાજુ સોટે કરીશ, ગોલ્ડન થશે ત્યાં સુધી. આ મેથડ તમે યુઝ કરશો ને લોટ બાંધવા આલુ પરાઠામાં, એને એની સ્ટફ પરાઠા, જો કોઈ કોર બી નથી ફાટી અને એવી કોઈ પ્રોબ્લેમ નથી થઈ આમાં. આ થઈ ગયું છે. ફ્લેમ લો કરીને બીજું અરેન્જ કરી દઉં અને આને કટ કરી દઉં. તમે 4 પીસીસમાં બી કરી શકો, હું તો 2માં જ કરું છું.
જો આ એક પણ કોર આવી ફાટતી નથી આ મેથડથી. હા, સો આઈ પ્રિફર ધીસ મેથડ. તો આ થઈ ગયા છે મૂલીના પરાઠા રેડી એન્ડ આઈ એમ સર્વિંગ ઇટ વિથ કોથમીર અને પુદીનાની ચટણી છે આ. ઓકે, તમે કોઈ રાયતા સાથે સર્વ કરી શકો, દહીં સાથે, એઝ યુ વિશ. ઓકે, સો બાય એન્ડ પ્લીઝ ડુ હેવ અ નાઇસ ડે. And yes, please don't invest emotionally. Being a female, you should not invest emotionally anywhere and look at your health first. Okay, bye.